સંધ્યા કરી જરૂરી છે. ઓકે. આપણે 3 સાલની સંધ્યા ન કરી શકીએ. સર્વિસમાં હોઈએ, કુટુંબ હોય, એટલીસ્ટ પ્રાતઃ સંધ્યા તો કરવી જોઈએ. ઓકે. જે લોકો દીક્ષિત છે હા. એને મંત્ર સંધ્યા કરવી જોઈએ. મંત્ર સંધ્યા. જે લોકો દીક્ષિત નથી એ લોકોએ ગાયત્રી મંત્રની સંધ્યા કરવી જોઈએ. ઓકે. અચ્છા, મંત્ર સંધ્યા એટલે તાંત્રિક સંધ્યા કહે છે એ? આ તાંત્રિક સંધ્યા. ઓકે. ઓકે. અચ્છા, તાંત્રિક સંધ્યા કરીએ તો એ વૈદિક સંધ્યા કરવી જ પડે? જુઓ, સંધ્યા માટે આપણા ઋષિમુનિઓએ શું કીધું? જી. પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા ને સાયં સંધ્યા. હા. અને રાત્રે નામના જપ. નામ જપ. ઓકે. બરોબર. આપણે સંસારી છીએ માટે આપણે પ્રાતઃ સંધ્યા તો કરવી જોઈએ. ઓકે. અને જે દીક્ષિતો છે એને મંત્ર સંધ્યા કરવી જોઈએ. ઓકે. બાકીને બધા ગાયત્રી મંત્રની સંધ્યા કરવી જોઈએ. ઓકે. અને આમ દરેકની અંદર સહેજ જો ડિફરન્સ પાડો તો ગાયત્રી મંત્રની રોમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, એની અંદર ઓમ ભૂર્ભુવઃ જે 3 ભાગ પડ્યા એમાં પહેલા ભાગને પ્રાધાન્ય આપીને કરવાની છે, મધ્યાહન સંધ્યામાં બીજા ભાગને, ત્રીજા ભાગમાં છેલ્લા ભાગને. 3 છે એમાં. એ પ્રમાણે મંત્ર સંધ્યામાં કોઈ પણ મંત્ર લો, બાળાનો લો, પંચદશી લો, સોળસુતી લો, તો એમાં 3 ભાગ પડે. 3 કૂટ છે. 3 કૂટ છે. આ કંઈ 3 કૂટમાં પહેલા કૂટની આવે, બીજા સવારમાં બીજા, બપોરે 12 વાગે બીજા કૂટની આવે, સાંજે ત્રીજા કૂટની આવે. અચ્છા. સંધ્યા તો 80%થી 90% આપણા ભાઈઓ કરતા નથી. બ્રાહ્મણો, એવો મારો સ્પષ્ટ ઓપિનિયન છે. હા, છે, નથી જ કરતા. અમારામાંથી કોઈ નહીં કરતું હોય. એમની હા. હવે દીક્ષિત હોય તે દીક્ષિત હોય તે મંત્ર સંધ્યા, પ્રાતઃ સંધ્યા નથી કરતા. નથી કરતા. શા માટે નથી કરતા? શા માટે દીક્ષિતો પ્રાતઃ સંધ્યા નથી કરતા? બીજી 2 સંધ્યામાં તો હું કહું છું કે આપણે સંસારી છીએ. આપણે એવું કામ હોય, કાજ હોય, સર્વિસ હોય, આ હોય, તે હોય, કુટુંબ હોય, કાંઈ બહાર જવાનું, આ કરવાનું. બીજા મધ્યાહન સંધ્યાનો થાય ક્યાંય પણ પ્રાતઃ સંધ્યા કરવી જોઈએ. ઓકે. અને આપણી સંધ્યાની અંદર, શ્રીવિદ્યાની સંધ્યાની અંદર જી. બાલામાય સંધ્યા છે, શ્રીમાય સંધ્યા છે. તો એમાં તો સૂર્યની સંધ્યા છે અને માતાજીની સંધ્યા છે, એ ભેગી છે. ઓકે. હા. જો સંધ્યા ન કરીએ તો આપણે આપણું બ્રહ્મત્વ કે બ્રાહ્મણ તરીકે બોધ જ ક્યાંથી નથી. બરાબર. આપણે બ્રાહ્મણ છીએ એમ કહીએ છીએ, અમે બ્રહ્મને જાણીએ છીએ, એ બધું આપણે વાતો કરીએ, પણ એ બધી નિભજ બોલે. જી જી. પછી આપણે એમ કે બ્રાહ્મણોના છોકરાઓને નોકરી નથી મળતી, બ્રાહ્મણો દિવસે દિવસે દીન થતા જાય. આપણા કર્મો શું? આજે જે વાત છે આપણી સાથે, તમારી સાથે, બધા ભાઈઓ સાથે પ્રાતઃ સંધ્યા તો કરવાની રાખો. જી જી. હો. જી. અને બીજું એ છે કે સોરી ટુ વર્ડ મારે ન કહેવાય. હા. ગુરુ પરંપરામાં પ્રાતઃ સંધ્યા આપવી જોઈએ. આપવી જોઈએ. યસ. શિષ્યને ખબર નથી. જી. ગુરુ પરંપરામાં પ્રાતઃ સંધ્યા આપવી જોઈએ. તમે સોળસી પંચદશી બાલામાંથી આવ્યા, ભટુ ભૈરવના કર્યા, ગણપતિના કર્યા. જી. પછી તમે પંચદશી સુધી પહોંચ્યા. જી. પંચદશી વખતે તમે એને સંધ્યા તો જી. ઓકે.
સંધ્યાનો આપો તો એ દીક્ષિત આગળ કેવી રીતે વધશે? જી ઓકે બરાબર. આપણે એ જ રીતે વાંચવાનું તો આપણું ઓછું થઈ ગયું. હાજી. બધાએ 80% દિવાળી ઉપર બધા છાપામાં આવશે લક્ષ્મી યંત્ર. હાજી.